મિત્રો, જો તમારી માં જ તમારી દુનિયા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તેણે શરમાતા કહ્યું, જીજુ ઘણા છોકરાઓએ મને લગ્ન માટે કહ્યું પણ મેં ના પાડી. મેં તેને પૂછ્યું, ખૂબ જ નાના છે? તેથી જ તે ખૂબ જ શરમ અનુભવે છે. તે હંમેશા તેમ કહ્યું કે મારા બંને ખૂબ જ નાના છે, કારણ કે તે ખૂબ જ શરમ અની હતી અને હંમેશા તેના શરીરથી 28 વર્ષનો હતો. હું પણ આવી તક શોધી રહ્યો હતો. દિવસે મેં થોડું ગરમ સરસવનું તેલ લગાવવા કહ્યું અને સ્નાન કરતી વખતે લગાવવાનું કહ્યું. તેણે મારી વાત સાંભળી અને મેં કહ્યું તેણે તે જ કર્યું. સાંજનો સમય હતો. મેં તેને એક ક્રીમ આપી અને તેના પર હળવા હાથે માલિશ કરવાનું શરૂ કર્યું. તેણીએ પૂછ્યું. મેં તેણે કહ્યું કે આમાં એક ખાસ પ્રકારની ક્રીમ છે. તો મેં કહ્યું કે શું તમને ખરેખર ખબર નથી? આ લગાવવાથી તમારા બંને ખૂબ જ મોટા થઈ શકે છે. અને અંદર સહેલાઈથી, મિત્રો, મારું નામ હરેશ છે અને આ વાર્તા મારી અને મારી સાડી દીપિકા વચ્ચેની છે. મારા લગ્ન થયા ત્યારે તે 23 વર્ષની જ હતી. તે નાની હતી. મારા લગ્નને 3 વર્ષ થયા હતા અને મારી પત્ની ગર્ભવતી હતી. મારી પત્ની ડિલિવરી માટે તેના માતા પિતાના ઘરે જવા તૈયાર નહોતી. તે મને છોડીને જવા માંગતી નહોતી. તેથી તેણે તેની માતાને અમારી પાસે બોલાવી અને તેના પિતા અને તેની બહેન ત્યાં જ ઘરે રહી ગયા. તેથી મારી સાસુએ અમારી સાથે રહેવા લાગી. આ એ દિવસોની વાત છે, જ્યારે મારી સાડી મને દરેક રીતે મદદ કરી રહી હતી. સાસુએ કહ્યું, જમાઈ હું અહીં છું, એક દિવસ માટે છું. તમે દીપિકાની ખબર લેતા હો, તમે ઘરે જતા હો. તેથી હું રાજા લઈને મારા સાસરિયાના ઘરે ગયો. તે દિવસે મારા સાસરિયામાં ઘરે કોઈ નહોતું. સસરા કોઈ કામ માટે બહાર ગયા હતા અને સાડી ઓફિસ ગઈ હતી. તેની કામ પર હતી. મેં મારી સાડીને ફોનને ઘરે આવી. વરસાદના દિવસો હતા, તેથી તે આવતી હતી અને રજા લઈને થઈ ગઈ હતી, જેના કારણે તે વધુ સુંદર દેખાઈ રહી હતી અને તેના બંને ચોખા દેખાઈ રહ્યા હતા. તેણીને જોયા પછી હું મારા દિલમાં તેના પ્રેમમાં પડી ગયો અને મારા દિલમાં ક્યાંક ઊંડાણમાં હું મારા ઘણા સમયથી પ્રેમ માટે ભૂખ્યો હતો. આ એક ક્ષણ હતી જેની હું રાહ જોઈ રહ્યો હતો. પછી શું થયું? તે રૂમમાં ગઈ અને કપડાં બદલ્યા. તેણીએ મારા માટે ભોજન રાંધ્યું અને ખાધા પછી હું આરામ કરવા લાગ્યો. એટલામાં જ મારા સસરા આવી ગયા. મેં તેની સાથે પણ ઘણી વાતો કરી. મારી સાડી આવીને મારી બાજુમાં બેસી ગઈ. એ પણ મારી સાથે વાત કરી રહી હતી. અમે વાત કરી રહ્યા હતા ત્યારે અમારી વચ્ચેની વાતચીત એક બીજા વિષય પર જવા લાગી. અમારી વાતચીત દરમિયાન ચર્ચા હું ઈચ્છું છું. વાતચીત દરમિયાન તેની આસપાસ ફરતી હતી અને તેને પણ આ જ જોઈતું હતું. તે 23 વર્ષની સાડી. સંપૂર્ણપણે કુંવારી હોય એવું કોણ ઈચ્છે નહીં? કે પ્રેમને કારણે થોડી ગભરાહટ અનુભવી રહી હતી. જ્યારે કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે શરમાતા કહ્યું, જીજુ ઘણા છોકરાઓએ મને લગ્ન માટે કહ્યું. કે કેમ? તો તેણે કહ્યું કે મારા હજી બંને ખૂબ નાના છે અને તેથી જ તે શરમ અનુભવે છે. તે હંમેશા તેના શરીરથી નાખુશ રહેતી હતી કારણ કે તે ખૂબ જ નાની હતી અને હું 28 વર્ષનો હું પણ આવી તક શોધી રહ્યો હતો. મેં તેને સમજાવવાનું શરૂ કર્યું કે ડરવાનું કાંઈ નથી અને તમારા લગ્ન માટે પૂરતો સમય છે. જો તમે મારી સાથે માની લેશો કે તો હું આ સમસ્યાનો ઉકેલ લાવીશ. તેણે પણ સહમત થઈ ગઈ અને મેં જે કહ્યું તે બધું સ્વીકારવા તૈયાર થઈ ગઈ. પહેલા દિવસે મેં તેને થોડું ગરમ સરસરુનું તેલ લગાવવા કહ્યું અને સ્નાન કરતી વખતે લગાવવા કહ્યું. તેણે મારી વાત સાંભળી અને મેં કહ્યું તેમ જ કર્યું. સાંજનો સમય હતો. મેં તેને એક ક્રીમ આપી અને તેને તેના શરીર પર હળવા હાથે માલિશ કરવાનું કહ્યું. મેં કે આમાં એક ખાસ પ્રકારની ક્રીમ છે. તેને પૂછ્યું, આનાથી શું થશે? તો મેં કહ્યું કે શું તમને ખબર નથી? પછી મેં તેને સમજાવવાનું શરૂ કર્યું. મેં તેને કહ્યું કે તે તેના શરીર પર લગાવો અને 1 મહિના સુધી માલિશ કરો અને તે 1 મહિનામાં વધવા લાગશે. તેણે ઢાંકણ ખોલ્યું અને કહ્યું, જીજુ મને ડર લાગે છે. મેં તેને પૂછ્યું કે કેવો ડર? શેનો ડર? તો તેણીએ કહ્યું કે આ ક્રીમ ખરેખર કામ કરશે. મારા બંને મોટા થશે. તો ખરાને? મેં કહ્યું, હા. અમે તેને વધારીશું જો તો મને જણાવો. ઠીક છે, કહીને તે નહાવા ગઈ. ત્યારે તે સ્નાન કરીને આવી ત્યારે તેણે મને કહ્યું કે તેણે લગાવ્યું છે. મેં તેને કહ્યું હતું કે આજે રાત્રે એ તેને માલિશ કરાવો અને હવે તે રાત બધું ખુશી આવે તેની રાહ જોવા લાગી. રાત્રે મેં હોય તો શું હું કે જો તમને તે ખાસ પ્રકારની ક્રીમ આપી શકું? તેણે કહ્યું, જો તમે તેને બહાર કાઢી શકો તો તેને બહાર કાઢો. એ તમારી મરજી છે. તેણીએ કહ્યું, જીજુ તેને કેવી રીતે કાઢી લઉં? તેણે કહ્યું, જો તમે તેને બહાર કાઢી શકો તો બહાર કાઢો. મને પણ કહો. પછી મેં તેને એક વિડીયો બતાવ્યો. તે જોયા પછી તેને પણ જે વસ્તુ બધી જ થઈ રહી હતી તેને પણ એવું જ કરવાનું મન થયું અને કહ્યું, કાઢવા માંગુ છું. ને કહ્યું, કૃપા કરીને હું પણ તમારો વિડીયો કાઢવા ઉતારીને આવે અને તેમને પણ નહીં થોડી શરમ અનુભવાયા પછી તે સમજી ગઈ હતી.
પછી તેણે પણ પોતાના કપડાં ઉતાર્યા. હવે તેણે આ બધું કરવાનું મન થવા લાગ્યું. તેણીએ કહ્યું, જીજુ હવે શું કરવું? મેં કહ્યું, ચાલો હવે પ્રેમ કરીએ. મેં તેને સમજાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, જીજુ શું બહેન પણ આવું જ કરે છે? તો મેં કહ્યું કે તમારી બહેનને તે ઘણી રીતે ગમે છે. થોડા સમય પછી તે કહે છે, વાહ જીજુ, હું આજે પહેલી વાર આ જોઈ રહી છું અને પહેલાં મેં ક્યારે આવો આનંદ કર્યો. તો જીજુ હવે તમારો અભિપ્રાય કર્યો નથી. તો જીજુ હવે તમારો અંશ કંઈક કરીએ. તેની સમજ, ચાલો ચલો આપણે બંને હમણાં જ કંઈક કરીએ. અને મને મન ભરીને પ્રેમ કર્યો. અને પછી થાકને કારણે બંને વચ્ચે જ અટકી ગયા. અને આ અમારા બંને વચ્ચે ઘણા દિવસો સુધી ચાલ્યું. અમે બંને બહાર ગુપ્ત રીતે મળવા લાગ્યા અને કોઈને પણ ખબર પડી નહીં કે હવે મેં મારી સાડીના બંને મોટા કર્યા છે. હવે તે ખુશ છે. દોસ્તો, આજની વાર્તામાં આટલો. અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારી નાખજો. અને ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરતાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.